घर पर रहे, सुरक्षित रहे, लॉकडाउन का पालन करें। कोरोना से लड़ाई में आपके साथ है सोहम। नमस्कार, सोहम चैनल के कोरोना से डरो ना कार्यक्रम में आप सभी दर्शकों का मैं दीपक अंताणी चैनल की ओर से हार्दिक स्वागत करता हूं। हम हर रोज इस कार्यक्रम में अलग अलग क्षेत्र के महानुभावों को आमंत्रित करते हैं और कोरोना के सामने वो लोग अपने क्षेत्र में किस तरह से जंग खेल रहे हैं, किस तरह से इस पड़कार का सामना कर रहे हैं, ये सब बातें और काफी सारी जानकारी उनसे लेते हैं ताकि हम सबका कोरोना के बारे में थोड़ा ज्ञान बढ़े और साथ साथ में कोरोना से लड़ने के लिए थोड़ी प्रेरणा मिले और हम सब हमारी जंग भी आसानी से लड़ पाए इस जानकारी के साथ। इसलिए उन्हें आमंत्रित करते हैं। ये सोहम चैनल जहां नहीं दिख रही है वो लोग www.transmediaindia.com पर इसे लाइव देख सकते हैं। अमेरिका में स्लिंग के थ्रू ये चैनल, ये कार्यक्रम अवेलेबल है, उस पर ये देख सकते हैं। आज के हमारे 3 महानुभाव मेहमान हैं। हमारे पहले अतिथि है एडवोकेट शैलेश गांधी, जो क्रिमिनल लॉ के निष्णात है, हाईकोर्ट में प्रैक्टिस करते हैं। दिल्ली एवं दूसरे राज्यों में भी इन्होंने हाईकोर्ट में पेशी की है और फैमिली कोर्ट में भी पेशी की है। एडवोकेट शैलेश जी, आपका इस कार्यक्रम में हार्दिक स्वागत है। आज के हमारे दूसरे अतिथि हैं डॉक्टर बिपिन दोषी, जो कि फिजिशियन है, डॉक्टर है અને શરીરની સાથે સાથે તેઓ સામાજિક અને ધાર્મિક ઉપચાર અર્થે સમાજ સેવા અને જૈનિઝમની સેવા પણ કરે છે। યુનિવર્સિટી ઓફ મુંબઈમાં તેઓ ફિલોસોફીના ટીચર છે અને જૈનિઝમ ચેરના સ્થાપક છે। વિદેશોમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં અને સંસ્થાઓમાં તેમને જૈનિઝમ પર વક્તવ્ય આપવા આમંત્રિત કરાય છે। અત્યાર સુધીમાં 6000 થી વધુ વિદ્યાર્થીઓને જૈન ફિલોસોફી ભણવા માટે માર્ગદર્શન આપી ચૂક્યા છે। એમના પુસ્તક ગાંધી બિફોર ગાંધી પરથી સફળ નાટક ભજવાઈ ચૂક્યું છે। એ સિવાય જૈનિઝમને લગતા અનેક નાટકો અને વાર્તાઓ વગેરે એમણે લખ્યું છે। વિરાયતન સંસ્થાના તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે। જીતો એપેક્સના ફાઉન્ડર સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને અન્ય સંસ્થાઓમાં પણ વિવિધ હોદ્દાઓનો કાર્યભાર સંભાળી અને સમાજ સેવામાં સક્રિય છે। ડોક્ટર બિપિન દોશી, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। આપ સૌને પ્રણામ। આજના આપણા ત્રીજા અતિથિ છે શ્રી પ્રકાશભાઈ સંઘવી, જેઓ રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ લિમિટેડમાં ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર છે। એમને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR, સુરક્ષા, વેપાર, વિકાસ વગેરે માટે રાષ્ટ્રીય સ્તર સુધીના અનેક એવોર્ડ્સ અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે। આટલા વર્ષોમાં એમણે ટ્યુબ્સ ઉપરાંત પ્લાસ્ટિક, કાસ્ટિંગ, હેલ્થકેર પ્રોડક્ટ્સ, ડ્રગ્સ વગેરે અનેક ક્ષેત્રે ડાયવર્સિફિકેશન કર્યું છે। આપણા સદનસીબે આજે પ્રકાશભાઈ સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત છે। પ્રકાશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। પ્રણામ દર્શક મિત્રો। આ સૌ મહેમાનોની સાથે વાત કરવા આજે આપણી સાથે ટ્રાન્સમીડિયા સોફ્ટવેર લિમિટેડ, જે સોહમ ચેનલના માલિક કંપની છે, તેના MD શ્રી જસ્મીનભાઈ શાહ પણ ઉપસ્થિત છે। જસ્મીનભાઈ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। કોરોના એ વિશ્વભરમાં લોકડાઉન થી માંડીને તમામ પ્રકારની નાની મોટી અસર પહોંચાડી છે। પ્રકાશભાઈ, હું આપને પૂછીશ કે આપ ઘણી બધી પ્રોડક્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલા છો। શું અસર થઈ છે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સના ઉદ્યોગોને અને એમનો સામનો કેવી રીતે આપ કરી રહ્યા છો? પ્રકાશભાઈ। દર્શક મિત્રોને ફરી એકવાર પ્રણામ। આ કોરોનાથી ઇન્ડસ્ટ્રીને ઘણું બધું ઇકોનોમિકલી નુકસાન થયું છે। ખાસ કરીને અમારા કાર્યકર્તા, મજૂરો, લેબર, કોન્ટ્રાક્ટરો, આ બધા લોકોને ઘણી જ પરેશાની થઈ છે, કેમ કે ગવર્મેન્ટે અચાનક પગલું લીધું છે। પહેલા એક રવિવારનું બંધ કર્યું અને પછી 2 દિવસ પછી 18 દિવસનું એક સાથે બંધ કર્યું। એમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળાને કંઈ સમય ન મળ્યો કે અમારા લેબરને કેવી રીતે અમે રાખશું, શું કરશું। તો એનાથી મજદૂર વર્ગને ઘણીથી ઘણી તકલીફો પડી છે। ખાસ કરીને અમારા યુપી, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, બંગાળ આ બધા
રાજસ્થાન, આ બધા લોકો ધીરે ધીરે 18મા દિવસથી કેવી રીતે ચાલે ને સાયકલ ઉપર, રિક્ષા જે મળ્યું એમાં પોતાના વતન તરફ જવા માંડ્યા. તે અમારા હિસાબથી બહુ મોટી ભૂલ કહેવાય ગવર્મેન્ટની, કેમ કે આમાં થોડો સમય આપવો જોઈતો હતો આ લોકોને. બીજું કરીને આનાથી ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ થઈ ગઈ. ઇવન જે ઇન્ડસ્ટ્રી ચાલી શકતી હતી એની પાસે રો મટીરિયલ હતું, ઓર્ડર હતા, તો એને બીજા દેશોની જેમ ચાલુ રાખવી જોઈતી. આઈ થિંક ભારત સિવાય બીજી કોઈ કન્ટ્રીએ ટોટલ લોકડાઉન નથી કર્યું. લોકડાઉન કર્યું પણ દરેકની ઇન્ડસ્ટ્રી ચાલુ રહી. ઇવન જર્મની, જાપાન, મારા પોતાના 2 વર્કર ત્યાં કામ કરી રહ્યા છે આજ કન્ટિન્યુઅસ, રાઈટ ફ્રોમ ફેબ્રુઆરી થી હજુ સુધી કોઈ દિવસ એમને કોઈ તકલીફ નહીં પડી કામમાં, ઇન્ડસ્ટ્રીઝમાં. તો એ થોડું અમારે વિચારવા જેવું હતું. પણ એમના ઇન્ટેન્શન સારા હતા ગવર્મેન્ટના કે ભાઈ અમારે તો બધાને બચાવવા છે. પહેલી વાત જીવ હશે, જાન હશે તો બધું થશે, એ કરીને એ લોકોએ એ પગલું લીધેલું. પણ એમાં બધી તકલીફો જે પડી છે એ લોકો ભૂલશે નહીં. અને ઇકોનોમી એટલી બધી ડાઉન થઈ ગઈ, કેમ કે એક લોકડાઉન, બીજું લોકડાઉન, ત્રીજું લોકડાઉન, એટલે ઇકોનોમિકલી ટોટલી અમે બધી ઇન્ડસ્ટ્રીઝ, વેપાર, નાના વેપારી બધાને બહુ તકલીફ પડી છે. હવે ધીરે ધીરે લોકડાઉન 1 ઓપન થયું, હવે 2 થશે. અને એ પ્રમાણે અમે લોકોએ 20મી એપ્રિલથી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના પરમિશનથી એક કરીને એક બધી પરમિશન લીધી, વિથ લિમિટેડ મેન પાવર, with all the safety things we have to take care at our plant. એટલે સેનિટાઈઝર, ડિસ્ટન્સ રાખવાનું, માસ્ક પહેરવાનું, ગ્લોવ્સ પહેરવાનું, એ બધું કર્યું. એ લોકો ઓડિટ કરી ગયા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાંથી ડિફરન્ટ અધિકારીઓ, અને અમે ધીરે ધીરે વિથ લિમિટેડ મેન પાવર ચાલુ કર્યું. વચ્ચે પછી સરકારે એક સારું કામ કર્યું કે ભાઈ તમે 3 શિફ્ટની બદલીમાં 2 શિફ્ટ બી કામ કરાવી શકો. 2 શિફ્ટ એટલે 12 કલાકની, એટલે થોડા માણસોમાં તમે ઘણું કામ કરાવી શકો. એમના હિસાબથી એમને બધી કોશિશો કરી, પણ જે થઈ ગયું એ થઈ ગયું. એનાથી બધાને જે તકલીફો પડી એ રિયલી બહુ તકલીફ પડી કહેવાય. અને આ બાજુ ઇકોનોમી, આમ બી પહેલાથી બી દેશમાં મંદીનું વાતાવરણ હતું ઉદ્યોગમાં, અને આ ઉપરથી બીજો માર્યા ઉપર ઘા, એ પ્રમાણે બધાને વાગ્યો. નાનાને મોટાને એટલો ફરક નહીં પડ્યો એટલો નાના વેપારીઓને, નાના ઉદ્યોગોને, એસએમઈ, એમએસએમઈ, એ તો રોજ બનાવે ને રોજ પૈસા આવે ને રોજ વાપરે એવી વસ્તુ હતી. તો આ પ્રમાણે તકલીફો બહુ થઈ છે. પણ હવે ધીરે ધીરે ગાડી બધી પાટા ઉપર આવી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝ બધી ચાલુ થઈ ગઈ છે. લોકડાઉન 2 ઓપનમાં હવે એ લોકો ફર્ધર વધારે છૂટ આપશે. અત્યારે ગુજરાતમાં જોઈએ તો સવારમાં 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી બધા કામ કરી શકે છે, ઓફિસે જઈ છે બધી ઇન્ડસ્ટ્રીઝ. ઇવન સમ ક્વોરન્ટાઇન એરિયામાં સમ રિસ્ટ્રિક્શન હોય છે, અધરવાઇઝ પૂરું ખુલ્લું છે. ઇવન હવે લોકડાઉન 2 ઓપનમાં ફર્ધર એ લોકો ખુલ્લું કરશે અને સારી રીતે બધું ચાલશે એવું માનીએ છીએ. આ બાજુ સરકારે ડિફરન્ટ પેકેજ એનાઉન્સ કર્યા છે, એ બી લોકો સુધી પહોંચશે. હજુ સુધી બેંકો ટાઈટ થઈને બેઠી છે કે અમારું ધિરાણ કરેલું પાછું આવશે કે નહીં. એટલે બધા કન્ફ્યુઝનમાં છે. ફ્રેન્કલી બધા પેનિક થઈ ગયેલા છે. પણ ધીરે ધીરે બધું ચાલુ થશે. હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ નથી, ટ્રેનો ચાલુ નથી, એટલે લોકોને તકલીફ તો થઈ જ રહી છે. વેપાર ધંધા ઉપર ખાસ અસર પડી રહી છે. હવે ટાઈમ પ્રમાણે લોકોને લાગશે કે ભાઈ બધું સારું થશે, પણ ક્યારે થશે એ તો ડોક્ટર સાહેબ છે અમારી પેનલમાં, એ જ કહી શકશે. યસ, એટલે ડોક્ટર સાહેબને હું એ જ પૂછીશ કે આપણે ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, આંકડાઓ રોજ બદલાતા રહે છે અને અનુમાનો રોજ બધા કરતા રહે છે કે આમ થશે, આમ થશે, આમ થશે. પણ આપની દ્રષ્ટિએ આપણે અત્યારે કયા સ્ટેજમાં છીએ અને ભવિષ્યમાં કેવી રીતે પાછો ઉઠલો મારશે કે એવું કંઈ થશે? આપને શું લાગે છે? હજી કેટલા દિવસ ચાલશે? શું ભવિષ્ય લાગે છે? સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ. જો એક વસ્તુ જાણવી જોઈએ કે આપણા દેશની અંદર અત્યાર સુધીમાં આશરે 5 લાખ લોકોને કોરોનાગ્રસ્ત થયા છે અને એમાંથી જે મૃત્યુનો દર છે તે ખાલી 15,000 છે. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો 1 કરોડ લોકોએ 111 માણસોનું મૃત્યુ થયું છે. એટલે એક ડોક્ટરની દ્રષ્ટિએ જોવા જતા આ કઈ બહુ મોટો આંકડો અમારી દ્રષ્ટિએ તો છે જ. બીજું, આવી એપિડેમિક્સ વર્ષો પહેલા પણ આવી છે. લોકો પ્લેગમાં મરી ગયા છે, લોકો કોલેરામાં મરી ગયા છે. અત્યારે કહેવાય છે કે આખા વર્લ્ડની અંદર 4 કંપની જે નોન ચાઇનીઝ છે અને 2 કંપની જે ચાઇનીઝ છે, એટલે કે કુલ 6 કંપનીઓ, એમાં એક ઓક્સફર્ડ છે, કેન્સિનો છે,
મોડેના છે અને ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન. આ 4 નોન ચાઇનીઝ કંપની છે. અને ચાઇનીઝ ની 2 કંપની છે, એક તો ગવર્મેન્ટની છે એની પોતાની, જેને ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપ કહેવાય છે, અને બીજી સાઇનો ફાર્મા છે. આ 6 કંપનીઓ દ્વારા ઓલમોસ્ટ વેક્સિન નું જે ત્રીજું સ્ટેજ કહીએ અથવા તો થર્ડ ફેઝ કહીએ, એ ઓલરેડી એ ફેઝ શરૂ થઈ ગયું છે. અને એના માટે દુનિયાભરમાંથી લગભગ 1 લાખ લોકોએ વોલેન્ટિયર તરીકે પોતાનું નામ લખાવ્યું છે. આઈ એમ શ્યોર કે બાય ધી એન્ડ ઓફ ડિસેમ્બર, કદાચ એનાથી થોડું પહેલા, પણ બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર વેક્સિન તો તૈયાર થઈ જ જશે. જોકે એનું ડિસ્ટ્રીબ્યુશન, એની કોસ્ટ, એ બધા પ્રશ્નો અથવા તો એનું મોટા પાયે એનું ઉત્પાદન કરવું, એ બધા પ્રશ્નો આપણી સામે રહેશે. પણ આઈ એમ શ્યોર એઝ અ ડોક્ટર કે વિજ્ઞાન એટલું બધું આગળ વધેલું છે કે આપણે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. બરાબર છે, આર્થિક મુશ્કેલીઓ પ્રકાશભાઈને આવી હશે અને ઘણા બધાને આવી હશે, પણ કોરોનાથી ડરવાની જરૂર નથી. હું હંમેશા એક શબ્દ વાપરું છું, કોરોનાને બદલે હું શબ્દ વાપરું છું હારો ના. હારો ના એટલે હા એટલે હાથને ચોખ્ખા રાખો, રો એટલે રોગ પ્રતિકારક શક્તિને વધારો, અને ના એટલે નાકની કેર રાખો, એટલે માસ્ક પહેરવાની વાત કરું છું. એટલે તમે જો હારો ના યાદ રાખો ને તો તમે કોરોનાથી ડરો ના થઈ જાય. પણ એક ડોક્ટર તરીકે મને બહુ જ આશા છે કે આ ટેમ્પરરી સ્ટેજ છે અને આપણે એમાંથી ચોક્કસ બહાર આવી શકશું. કોઈ જાતનો ડર રાખવાની લોકોને જરૂર નથી. જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ સરસ વાત કરી કે સાવધાની રાખવાની જરૂર છે, પણ ડર રાખવાની જરૂર નથી. ધીમે ધીમે દરેક જગ્યાએ લોકઆઉટ ખુલતા જાય છે. હવે તમે બીજી વાત કરી કે આ ફરીવાર ઉથલો મારશે કે નહીં. અમે અમારી ભાષામાં એને ક્લિનિકલ રિસર્જન્સ કહીએ છીએ. તો અત્યાર સુધીનો આપણો અનુભવ અત્યાર સુધીમાં, એટલે કે જે ચાઇનામાંથી શરૂઆત થઈ આજે સમવેર ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર, અને અત્યાર સુધી એટલે લગભગ 6 મહિના પસાર થઈ ગયા છે. ઘણા દેશોમાં એ તકલીફ થઈ છે. જર્મનીમાં થઈ, સ્પેનમાં થઈ, ફ્રાન્સમાં થઈ, અમેરિકામાં થઈ, આપણા દેશમાં થઈ, લગભગ દુનિયાના અનેક દેશોમાં એ થયું છે. ખાલી 2 જ કન્ટ્રી, એટલે કે અત્યારે જે આપણી પાસે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે ખાલી ફ્રાન્સ અને અમેરિકા એ 2 જગ્યાએ થોડું રિઝર્શન, એટલે કે પરિવાર થોડા કેસીસ વધ્યા હોય એવું દેખાય છે. બાકી દુનિયામાં કોઈ જગ્યાએ દેખાતા નથી. અને બીજું, એઝ અ ડોક્ટર ઇન ઇન્ડિયા, અમે માનીએ છીએ કે જે વાયરસ ઇન્ડિયામાં આવ્યું છે એ કમ્પેરેટિવલી લેસ ઇફેક્ટિવ અથવા તો લેસ હાર્મફુલ છે. અને એના કારણે આપણા દેશની અંદર મૃત્યુનું પ્રમાણ પણ બહુ જ ઓછું રહ્યું છે. અને જો આ રીતે ચાલશે તો ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ જશે, અને આપણે કદાચ બાય ધી જે ઝીરો કહેવાય છે, ઝીરો રેટની જે વાત કરીએ છીએ, એ 30 સપ્ટેમ્બર સુધીમાં આપણે પહોંચી જશું વિથ ગ્રેસ ઓફ ગોડ. એટલે આઈ એમ વેરી વેરી પોઝિટિવ અબાઉટ ધીસ ક્રાઇસિસ, અને આપણે એમાંથી ચોક્કસ બહાર આવી જશું. વાહ, બહુ સરસ. મારો તમને બિપિનભાઈ, એક મિનિટ બિપિનભાઈ, તમે જૈનિઝમમાં બહુ માનો છો અને જૈન ધર્મમાં તમે બહુ ઊંડા ઉતરેલા છો. જૈન ગ્રંથોમાં પણ તમે એટલો અભ્યાસ કરેલો છે. ક્યાંક જૈન આપણા ગ્રંથોમાં આ કોરોનાનો ઉલ્લેખ ક્યારે આવ્યો છે? નહીં. જો એક વસ્તુ આપણે ચોક્કસ સમજી લેવી જોઈએ કે કોરોના એટલે કોન્ટેજિયસ ડિઝીઝ, બરાબર છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિને થતી બીમારી. પછી ચરક લઈએ, સુશ્રુત લઈએ કે અમારી ઓગ નિર્યુક્તિ લઈએ, એટલે હું એવું કહેવા નહીં માંગુ ફક્ત જૈનોમાં જ છે. અનેક શાસ્ત્રની અંદર કોન્ટેજિયસ ડિઝીઝીસ થાય એક વ્યક્તિથી બીજા, જેને આપણે ગુજરાતીમાં સાંસર્ગિક રોગ કહીએ છીએ, ચેપી રોગ કહીએ છીએ. તો એ સાંસર્ગિક રોગમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એ આપણા અનેક ગ્રંથોમાં, ફક્ત જૈનોના ગ્રંથોમાં નહીં પણ અનેક ગ્રંથોમાં આવે છે. અને બીજી અહીંયા જૈન કે આપણી જે ભારતીય સંસ્કૃતિની જો આપણે વાત કરીએ તો એ એક વસ્તુ ચોક્કસ છે, જે પ્રકારની હિંસા થઈ રહી છે, જે પ્રકારનું આપણું માનસ બદલાઈ રહ્યું છે, જે પ્રમાણે આપણે પ્રકૃતિને વિકૃત બનાવી રહ્યા છીએ, પૃથ્વીનો વધારે ઉપયોગ, જંગલોનું ખેદાન મેદાન કરી નાખ્યું છે, હવાનું પ્રદૂષણ કર્યું છે, પાણીનું પ્રદૂષણ કર્યું છે. તો આ બધાને કારણે આપણે જે નેચરને નુકસાન કર્યું છે, અને એ નેચરને નુકસાન કરવાથી હંમેશા કહીએ ને, એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે આજે પ્રકૃતિએ પણ આપણા ઉપર પ્રકોપ આપણા ઉપર આવ્યો છે. માનવ જાતને સમજવાની જરૂર છે, એની લાઈફને ફરીવાર રીએડજસ્ટ કરવાની જરૂર છે. અને આઈ એમ શ્યોર માનવ જાત એના માટે સક્ષમ છે અને પોતાની જાતને રીએડજસ્ટ કરશે. આપણે હિંસાથી દૂર રહેશું, લોભથી દૂર રહેશું, આર્થિક વ્યવસ્થાઓ પણ આપણી બધા બદલાશે,
સામાજિક પરંપરાઓ પણ બદલાશે અને ધાર્મિક પરંપરાઓ પણ બદલાશે. એક વાત ફક્ત કહેવાની કે દરેક ધર્મની અંદર આ માટેની વાત કરવામાં આવી છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની એક બહુ મોટી વિરાસત છે, બહુ મોટી આપણી દેન છે. અને વિશ્વભરમાં મારે સર પ્રકાશભાઈને છે. પ્રકાશભાઈ, જે મજૂરો પાછા ગયા છે એમના ગામે, તે પાછા આવવાની શક્યતા કેટલી છે? કારણ કે તેઓ ઘણા ડરીને ગયા છે, તો પાછા આવવાની શક્યતા કેટલી છે? નહીં, શક્યતા પૂરી છે, કેમ કે એમના સ્ટેટમાં એટલું બધું ઉદ્યોગીકરણ હજુ નથી અને એમને રોજીરોટીનો સવાલ છે. એ તો રોજ કમાઈને રોજ ખાવાની વસ્તુ છે અને આપણી પોપ્યુલેશન એટલી બધી છે ત્યાં ગમે એટલો યોગી સાહેબ ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, જે પોતાના સ્ટેટમાં જે બે કામો રોજગાર ઉત્પન્ન કરે, પણ છતાં પોપ્યુલેશન એટલી બધી છે અને એ લોકો એકવાર ટેવાઈ ગયેલા છે જે કામ કરવા માટે, એ કામ કરવા માટે ચોક્કસ આવશે. અત્યારે આ એક ડર ફેલાઈ ગયેલો છે, એ ડર જતો રહે. જે પ્રમાણે ડોક્ટર સાહેબે કીધું, આમાં એવું કઈ એટલી બધી ડરવાની જરૂર નથી જો તમે પ્રિકોશન રાખો, ડિસિપ્લિન રાખો. આપણી કન્ટ્રીનો મોટામાં મોટો પ્રોબ્લેમ છે ડિસિપ્લિન આપણે નથી રહેતા. તમે બીજે જાઓ, બધે આજે સ્પેનમાં, ઇટલીમાં બધું જ ચાલુ થઈ ગયું છે. બીકોઝ એ લોકોએ લેટ સમજ્યા, પણ સમજ્યા પછી પાક્કા સમજી ગયા છે. આપણે સમજીને નથી સમજતા, એ મોટામાં મોટી ભૂલ કરતા હોઈએ છીએ આપણે લોકો. તો આ આપણે એ લોકોને ટ્રેન કરવાની જરૂર છે, શીખવાડવાની જરૂર છે અને મોરલ બુસ્ટ, મોરલ સપોર્ટ આપવાની જરૂર છે. કઈ નહીં થાય. અને એ લોકોને ઇકોનોમિક જરૂર છે. એ લોકો તો રોજ કમાઈને રોજ ખાવાના તો આવવાના જ છે. અમે લોકો બધાના કોન્ટેક્ટમાં છે. એ લોકો કે સાહેબ મહિનો જવા દો, થોડી વરસાદ થઈ જાય, વાવણી કરીને આવી જવાના છીએ. કરેક્ટ. એટલે આપણે આશા રાખીએ કે બધું જલ્દી શરૂ થઈ જાય. शैलेंद्र जी, आम जनता के लिए कोर्ट्स अभी भी बंद है, तो वकीलों की भी आमदनी अभी बंद है और असीलों को भी न्यायिक प्रक्रिया में डिले हो रहा है. अभी वर्तमान स्थिति क्या है? कब कोर्ट्स फिर से शुरू होगी और वकीलों और असीलों को कैसा असर हुआ है? गुड आफ्टरनून टू व्यूअर्स. सिचुएशन इतनी खराब है अभी फिलहाल कि सुप्रीम कोर्ट ने भी रिसेंटली एक आदेश दिया है कि जब तक ये प्रॉब्लम एकदम क्लियर नहीं होती है, कोर्ट्स की हियरिंग बहुत ही डिफिकल्ट है. फिलहाल वर्चुअल कोर्ट्स की अरेंजमेंट्स हुए हैं, पर अपनी जो सिस्टम है वो इतनी कॉम्प्लायंस नहीं है जिससे कि आम नागरिक उस पर एक्सेस कर सके. उसकी टेक्निकल चीजें इवन वकीलों को पता नहीं है, आज जजेस को पता नहीं है. एक्चुअली ये 10 साल पहले अगर अपन शुरुआत कर देते तो आज इस प्रॉब्लम से अपन फेस कर लेते. अमेरिका या डेवलप कंट्रीज में वर्चुअल हियरिंग्स होती है और छोटे मोटे केसेस जो होते हैं वो कोर्ट्स में जाते हैं. यहाँ पे ऐसी सिचुएशन आ गई है कि पहले ही बर्डन था कोर्ट्स के ऊपर. डेली न्यूज़पेपर्स, टीवी, मीडिया में डेली अपन सुनते थे कि इतनी बर्डन है कि इम्पॉसिबल है इसको टैकल करना. ऊपर से ये 3 महीनों ने और भी बर्डन बढ़ा दिया. जजेस भी ह्यूमन बीइंग है, वो कोई एक्स्ट्रा काम करने वाले नहीं है उनके भी. और ये जज का जो काम है बहुत ही डेलिकेट काम है. फाइन डिसीजन देना पड़ता है. तो जैसे अपने अभी प्रकाश भाई ने कहा कि भाई 12 घंटा भी काम कर लिए, पर ह्यूमन ब्रेन को 12 घंटा काम लॉ में शक्यता नहीं है. मेरे 40 साल का अनुभव है, 4-5 घंटे के बाद फैटिगनेस आ जाती है. तो ये जो बैकलॉग हुआ है, पूरी सिस्टम अभी कोलैप्स होने की संभावना पे है. अनलेस एंड अनटिल कोई न्यू सिस्टम अपन अडॉप्ट करें, और न्यू सिस्टम इज ओनली वर्चुअल सिस्टम, जिसके लिए पूरे इंडिया को इंटरनेट से कनेक्ट करना पड़ेगा. ये जो आज अपन ये प्लेटफॉर्म पे है, ये भी पब्लिक एक्सेस होना पड़ेगा. बड़े चीप, इट शुड बी एक्सेसिबल बाय चीप रेट्स. कॉमन नागरिक इसमें जुड़ जावे. और इसके लिए एविडेंस एक्ट, जो इंडियन एविडेंस एक्ट है, उसको भी चेंज करना पड़ेगा. क्योंकि अभी भी अपन बुलक कार्ट एज का ही कानून चला रहे कि सब. एक छोटा एग्जांपल देता हूँ. एक्सीडेंट हो जाता है तो बड़ा कॉमन क्वेश्चन होता है, वहां पे लाइट थी या नहीं थी. दिस इज ऑफ द बुलक कार्ट एज, जब लाइट्स हुआ नहीं करती थी. पर आज भी अपन वही फॉलो कर रहे हैं. तो एवरीथिंग हैज टू चेंज, क्योंकि इंडियन सिस्टम में बहुत ही मुश्किल लग रहा है अभी फिलहाल. अनलेस एंड अनटिल
कोई अच्छा एडमिनिस्ट्रेटर आवे और चेंज कर दे। बराबर है। हम सर मेरा आपको एक मिनट दीपक भाई, गांधी सर मेरा आपसे एक सवाल है कि सारी जेल की हालत आपको तो पता है, इवन महाराष्ट्र में नहीं पूरे हिंदुस्तान में जेल की हालत सबको पता है, जिसकी कैपेसिटी 1000 की है, वहां 5000 प्रिजनर को बंद किया हुआ है। आज सुप्रीम कोर्ट ने कहा कि बिकॉज ऑफ कोरोना जो अंडर ट्रायल लोग हैं उनको बेल दे दो। आज पंजाब में मैंने सुना है करीब 90% प्रिजन को छोड़ दिया है। तो बाकी सब स्टेट में क्यों नहीं हो रहा? जैसे महाराष्ट्र में नहीं छोड़ रहे, दिल्ली हाईकोर्ट का जजमेंट था, दिल्ली हाईकोर्ट ने कहा जज ने कि अंडर ट्रायल प्रिजन को आप रखते हो जेल में जस्ट बिकॉज ऑफ सिंपैथी ऑफ पब्लिक। वो अंडर ट्रायल है, अभी इसकी ट्रायल चलने वाली 10 साल तक, तो कब तक अंदर रखोगे आप उसको? मैं आपको यहाँ थोड़ा सा करेक्ट करूंगा। सुप्रीम कोर्ट ने क्या कहा है कि 7 years की जो पनिशमेंट है, 7 साल या 7 साल के अंदर, उनको आप पेरोल पे या पर्सनल बॉन्ड पे छोड़ दीजिए। हीनियस क्राइम जिसपे 7 साल के ऊपर सजा लगती है, जैसे कि रेप हुआ, क्राइम अगेंस्ट चिल्ड्रन हुआ, या इकोनॉमिक ऑफेंस हुआ, बैंक फ्रॉड्स हुए, उसमें सुप्रीम कोर्ट ने कहीं भी ऐसे ऑब्जर्वेशन नहीं दिया है कि आप इनको छोड़ दो। स्टेट से अपने डिसीजन भी लिए ऑन देयर ओन रिस्क। और आज अगर आपने मॉर्निंग न्यूज देखी होगी, दिल्ली में इतनी लूटमार के वाकयात बढ़ गए, एंड नाउ उनको ये इंफॉर्मेशन मिल रही है जिन लोगों को छोड़ा गया था वही वापस गुनाह कर रहे हैं। तो इमोशनल होने की बात भी नहीं है। अगर अपने को समाज को चलाना है तो इसमें लॉ लीगल सिस्टम का बैलेंस उतना ही रहना पड़ेगा। इमोशनल होके अपन ने लोगों को छोड़ दिया। जिन लोगों ने इकोनॉमिक फ्रॉड्स किए, मास मर्डर्स किए, रेप किया, टेररिस्ट एक्टिविटीज किए या ऑर्गेनाइज क्राइम किए, इनको तो सुप्रीम कोर्ट ने नहीं कहा छोड़ने के लिए। और आफ्टर ऑल स्टेट्स का डिसीजन है, उन्होंने अपने रिस्क पे करना है, कोर्ट्स उसमें इंटरफेयर नहीं करेगी। इसलिए सर बहुत ही सिंपल बात है कि जो भी रिस्क लिया है ये स्टेट गवर्नमेंट से लिया है अंडर, और सुप्रीम कोर्ट ने एकदम कहा कि 7 साल के अंदर, 7 साल के ऊपर वाली सजा को टच उन्होंने कहीं भी नहीं किया। बराबर। सर दूसरा एक मेरा सवाल है कि जैसे नया केस फाइल करना होता है, आपको पता है जैसे अब हमारे कॉलेज के हिसाब से टाइम बार केस होता है। जैसे किसी पेमेंट लेनी है, 3 साल हो गए और आपने केस फाइल नहीं किया तो टाइम बार केस होता है। तो ये पीरियड जो अभी कोर्ट बंद रही है, ये टाइम बार में गिना जाएगा नहीं गिना जाएगा? ये जिस दिन से लॉकडाउन घोषित हुई है मार्च 24 टिल अनलॉकडाउन पीरियड फर्स्ट, ये जो 3 या 8 तारीख जो हुई है, जब तक ये पीरियड काउंट नहीं होगा, ये पीरियड कंडोन किया गया। ये पीरियड किसी भी एंगल से लिमिटेशन हुआ या आपकी डिग्री को एनफोर्स करना है या आपकी कोई राइट्स है उसके अंदर, ये पीरियड ये करीबन 90 दिन जा रहे हैं, इसको काउंट नहीं किया जाएगा। इसलिए सिटीजन्स एकदम केयरफ्री रहे कि इस चीज को काउंट ही नहीं करे। और प्लस सुप्रीम कोर्ट ने हर चीज का एक वाया मीडिया दिया है, सजेशन दिया है, एनफोर्स भी किया है इन सुप्रीम कोर्ट। आप इलेक्ट्रॉनिक मीडिया से अपना काम कर सकते हो, कोर्ट्स में फाइलिंग कर सकते हो। थोड़ा डिफिकल्ट पड़ रहा है बिकॉज शुरू में मैंने कहा कि वी वर नॉट प्रिपेयर्ड मेंटली, वी हैव नॉट प्रिपेयर्ड आवरसेल्फ फॉर द लास्ट सो मेनी इयर्स। ये इलेक्ट्रॉनिक एज आ गया है, फिर भी अपने इसको कैजुअल ले रहे थे, बट नाउ फ्यूचर इज ओनली इलेक्ट्रॉनिक, सो वी हैव टू प्रिपेयर आवरसेल्फ। यस, अभी जरूरत पड़ेगी कि थोड़ा ये इलेक्ट्रॉनिक सिस्टम अपडेट करे और सब વર્ચ્યુઅલ हो सके। ડોક્ટર સાહેબ, મારે આપને એ પૂછવું છે કે અત્યારે હવે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી તો કોરોના સાથે જીવવાની વાત છે, ભલે આપે કહ્યું એ પ્રમાણે સપ્ટેમ્બર સુધી, પણ ત્યાં સુધી પણ આપણે સ્વસ્થ રહેવું અથવા તો આપણી જેને કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ છે એ જાળવી રાખવી જરૂરી છે। તો આપ શું સૂચનો આપો છો કે શારીરિક માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે શું દવા અને શું કરવું જોઈએ? ઓકે, બેઝિકલી પહેલા તો એક વાત કરવી જોઈએ કે માણસનો ખોરાક બરાબર હોય, માણસ કસરત બરાબર કરતો હોય અને સાત્વિક ખોરાક ખાતો હોય, તેની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી સારી હોય જ। જો આપણે એક્સરસાઇઝ બરાબર ન કરતા હોય, સાત્વિક ખોરાક ન ખાતા હોય અને જો આપણે રેગ્યુલર એક્સરસાઇઝ ન કરતા હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વીક હોવાની શક્યતા છે। એટલે અને જો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા બધા પ્રયોગો છે અત્યારે તો, જે પ્રાણાયામ બહુ મોટામાં મોટો પ્રયોગ છે।
પણ એની સાથે સાથે આપણા આયુર્વેદિક ની અંદર હળદર છે, લીંબુ છે, એનું એન નંબર ઓફ આઇટમ્સ છે કે જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે એવી વાત કરવામાં આવે છે અને એ પુરવાર થયેલું છે. આ ઉપરાંત જે એલોપેથી ની અંદર અમે કહીએ છીએ તો વિટામિન ડી છે, વિટામિન સી છે, વિટામિન બી કોમ્પ્લેક્સ છે અને ઝિંક આ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. એટલે આવા પ્રકારની મલ્ટીવિટામિન્સ આપણે લઈ શકીએ, આવા પ્રકારના ઘરગથ્થુ ઉપયોગ કરી શકીએ. સાથે સાથે સામાન્ય રીતે કહેવાય છે કે આ જે જમ્સ છે ને અથવા તો જે વાયરસ છે ને એ આપણા મોઢા દ્વારા એટલે નાક દ્વારા અને મોઢા દ્વારા ગળામાં જાય તો એને જો રોકવા હોય તો સિમ્પલ વસ્તુ છે, દર 2-3 કલાકે ગરમ પાણીથી કોગળા કરો, ગરમ પાણી પીવાનું રાખો, શક્ય હોય તો એન્ટીસેપ્ટિક સોલ્યુશન નાખીને તમે તમારું ગળું જો સાફ રાખો તો આ બધા કારણને લીધે તમને કોરોના થવાની શક્યતા લગભગ નહીવત છે. હવે થોડી દવાની વાત કરીએ. સામાન્ય રીતે કોઈ પણ નવી દવા લાવવી એ કોઈ ઇટ્સ અ લોંગ ટર્મ, ઘણો લાંબો સમય લાગે કોઈ નવી દવાને બજારમાં મૂકવા માટે. અત્યારે જો આપણે દવાની વાત કરતા હોઈએ તો 2 દવાઓ જે આપણી જૂની દવાઓ છે, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને સ્ટેરોઇડ્સ, જેને આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ અને ઘણા બધા રિસર્ચ પેપર છે, કોઈ પોઝિટિવ છે, કોઈ નેગેટિવ છે, પણ આપણે ગુજરાતીમાં કહીએ ને પેલો ડૂબતો માણસ તરણું પકડે એવી રીતે અમે ડોક્ટર લોકો પણ અત્યારે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને સ્ટેરોઇડ્સ ડેક્સામિથાઝોન આપીએ છીએ. આ સિવાય ઘણી બધી એન્ટીવાયરલ ડ્રગ્સ છે. એમાં 2 ખાસ ડ્રગ્સ છે કે જે અમે સાર્કમાં અને બીજા વાયરલ ડિઝીઝમાં વાપરી છે. એટલે એક છે હેવી પિરાવીર અને બીજી હમણાં જે બહુ જ માર્કેટમાં આવી છે એ રેમડેસિવિર. હવે રેમડેસિવિર તો અહીંયા ઇન્ડિયામાં પણ એનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. એટલે આ બંને એન્ટીવાયરલ ડ્રગ છે અને આપણે ઓલરેડી પુરવાર થયેલી ડ્રગ છે. પણ કોરોનામાં એની કેટલી અસર થશે એ હજી એક રિસર્ચનો પ્રશ્ન છે. પણ ફરીવાર કહું કે જે કંઈ થોડી ઘણી અસર થાય અને માઇલ્ડ કેસમાં પણ જો અસર થાય તો આ માઇલ્ડ કેસ મોડરેટ થતા અથવા તો સિવિયર થતા બચી જાય. એક ત્રીજું બહુ મોટું રિસર્ચનું જે અત્યારે એવન્યુ છે તે પ્લાઝમા થેરપી છે અને પ્લાઝમા થેરપી થી પણ સારું થઈ શકે એવા ઘણા બધા પોઝિટિવ રિપોર્ટ્સ આપણી પાસે અત્યારે આવેલા છે. અને હમણાં તો જે બહુ ચર્ચાનો વિષય બનેલો છે તે બાબા રામદેવની કોરોનિક દવા પણ અત્યારે આયુર્વેદિકની દવા આપેલી છે. સારું છે, બધી દવાઓનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. પણ મેં તમને પહેલા જ કહ્યું, હજી હું ફરીવાર બધા પ્રેક્ષકોને એક જ શબ્દ કહું છું કે કોરોના ને લડવું હોય તો હારો ના, હાથ સ્વચ્છ રાખો. રોગ પ્રતિકારક શક્તિને ઘણા બધા માધ્યમોથી તમે વધારી શકો છો અને તમારા નાકને અંદર કઈ ન જાય એના માટે માસ્ક પહેરો. मेरा एक कॉमन सवाल सबको है जो कि आप तीनों कई संस्थाओं के साथ जुड़े हुए हैं. जीतो है जैसे गांधी साहब लायंस के साथ जुड़े हुए हैं. तो आपकी संस्थाओं के मतलब संस्थाओं को क्या कहना है कि इस टाइम में संस्थाओं की फर्ज क्या है, उनको क्या करना चाहिए, और वाकई ये लोग कर रहे हैं या नहीं कर रहे हैं, कि सिर्फ अपनी मीटिंग्स कर रहे हैं, अपने गेट टुगेदर कर रहे हैं. शैलेंद्र भाई, मैं पहले जीतो की बात करता हूँ क्योंकि हमारे जसवीन भाई भी जीतो के साथ जुड़े हुए हैं. देखिए, हमारा जीतो एक जैन ऑर्गेनाइजेशन है, सबसे बड़ा सक्षम ऑर्गेनाइजेशन है, जिसका आप सोच नहीं सकते इतना 1000 करोड़ रुपये का कॉर्पस प्लस कमिटेड पैसे है. प्रकाश भाई भी हमारे साथ जुड़े हुए हैं. देखिए, हमारा एक मकसद ये था कि हम हमारे जो भी कम्युनिटी के लोग हैं उसका इकोनॉमिक एम्पावरमेंट, एजुकेशन एम्पावरमेंट और सेवा का काम करें. लेकिन हमारा फोकस था इकोनॉमिक एम्पावरमेंट बेसिकली. लेकिन लास्ट 3 महीने से हमारा फोकस चेंज हो गया है. हमने इस फोकस को इकोनॉमिक एम्पावरमेंट के बदले सेवा के फोकस पे लेके गए हैं. और कम से कम हमारे जो भी जीतो के मेंबर्स है उसका एक अभी हमारे पास स्टेटिस्टिक्स आए हैं, जो जीतो के साथ जुड़े हुए उस लोगों ने कम से कम 135 करोड़ की चैरिटी ये लास्ट 3 मंथ में की है, समाज के लिए और अन्य लोगों के लिए. तो मैं मानता हूं कि जीतो जैसी काफी संस्थाएं आज हिंदुस्तान में काम कर रही है. मानव सेवा का काम तो हिंदुस्तान की एक परंपरा रही है, चाहे वो जीतो हो या रामकृष्ण मिशन हो या तो कोई भी संस्था हो. हर एक संस्था आज पहले ये देख रही है कि हम लोगों को कैसे मदद करें, गरीब लोगों को कैसे मदद करें. अगर जिंदा रहेंगे तो सब कुछ मिल जाएगा. मैं मानता हूँ समाज सेवी कार्यों ने बहुत बड़ा, समाज सेवकों ने बहुत बड़ा कार्य.
यस आप कुछ गांधी साहब? हमारा लगभग जीतोना लगभग मैं लाइन से जुड़ा हुआ हूँ सर, मैं बताता हूँ, मैं लाइन से जुड़ा हुआ हूँ। और लाइन्स की बात बताने के पहले दीपक भाई का एक सवाल था, कोरोना में वकीलों की आर्थिक परिस्थिति क्या है और क्लाइंट्स लोग का क्या रिएक्शन होगा आफ्टर कोरोना। मैं यही कहूंगा कि ये प्रोफेशन एक रॉयल प्रोफेशन है। इस प्रोफेशन में पैसे के लिए कोई अगर आया तो वो समझो वो वकालत करने नहीं आया, वो बिजनेस करने आया है। अगर आज से 50 साल पहले देख लो, इस प्रोफेशन में सिर्फ रॉयल फैमिली ही जुड़ती थी। आज ऐसे हो गए कि पॉपुलेशन हो गए, लोगों को अपॉर्चुनिटीज मिल गई, इसमें लोग जुड़ गए, इसमें फाइनेंशियली लोअर तबके के लोग भी जुड़ गए। तो कहीं कहीं ऐसे लोगों को ऐसा लगने लगा कि ये ऐसे रास्ते चलते हुआ बिजनेस है या प्रोफेशन है। सॉरी, उन लोगों से कोई हमारा सरोकार नहीं है। ये प्रोफेशन रॉयल है। वकालत पैसे के लिए नहीं की जाती है, क्या बात? एक पर्सनल सेटिस्फेक्शन के लिए कि हमने न्याय दिलाया लोगों को, और न्याय दिलाने की कोशिश के लिए पैसा इज नॉट द फोकस। और वकीलों ने मुसीबत भी फेस की और करेंगे और इसका सामना करेंगे, पर न्याय के लिए लड़ते रहेंगे। तो ये तो रह गई। क्लाइंट्स का रिएक्शन क्या होगा ये मैं नहीं कह सकता हूँ, पर जरूर बुरा वक्त आ रहा है। एज प्रकाश भाई ने कहा, इकोनॉमी क्रैश हो रही है, पैसे की शॉर्टेज होगी मार्केट में, तो लॉट ऑफ डिफिकल्टीज फॉर द क्लाइंट्स भी है। वो लोग इतना पेमेंट नहीं कर सकेंगे। अपार्ट दिस, मैं लायंस से जुड़ा हुआ हूँ 25 साल से ऊपर, वकालत कर रहा हूँ 40 साल से, और 25 साल से लायंस में हूँ। लायंस का ऑब्जेक्टिव चैरिटी है 135 देशों में, और चैरिटी वॉलंटरी ऑर्गेनाइजेशन है। जो भी आता है अपने दिल से यहाँ पे सेवा करता है। कल ही एक बहुत बड़ी सर्विस हुई है, बॉम्बे के डब्बा वाला, जो घर से टिफिन लेके ऑफिसों में पहुंचाते थे। रेडियो में काफी प्रचार हुआ कि आज उनका घर खाली है। तो लायंस ने कल बहुत बड़ा प्रोजेक्ट किया, काफी बड़ा योगदान रहा उनको। शायद वो आज टीवी पे अनाउंस भी करने वाले हैं कि वो शुक्रिया अदा करना चाहते हैं। तो हर संस्था है, जियो भी है, आपकी जो संस्था है डॉक्टर साहब बहुत ग्रेट है, लायंस भी उतनी ही है। सब अच्छा काम कर रहे हैं और सब अपने क्षमता के हिसाब से कर रहे हैं। यस यस, प्रकाश भाई आप કઈ કહેતા? હા, જીતોના અમારા લગભગ 72 ચેપ્ટર છે કન્ટ્રીમાં, અને ઇન્ટરનેશનલ પણ 10-12 ચેપ્ટર છે। તો ત્યાંથી પણ મદદ આવી છે ઇન્ટરનેશનલ થી, અને આ 72 ચેપ્ટર પોતપોતાના વિસ્તારમાં સારા એવા દાતાઓ પાસેથી, ઇવન લિક્વિડિટી ટાઈટ છે, ઇકોનોમી નથી બરાબર, છતાં દાતાઓએ દિલ ખોલીને પૈસા આપ્યા છે, કમિટમેન્ટ આપ્યા છે, અને એ બધા પૈસા બેંગ્લોર, અમદાવાદ, બોમ્બે બધે ઠેકાણે વપરાણા છે। ઇમિડિયેટ બધા લોકોને ફૂડ કેવી રીતે મળે, નંબર 1, પછી ડોક્ટરોને, મેડિકલ ટીમને કેવી રીતે સહાયતા મળે, કિટ મળે, આ મળે, પોલીસ વાળાઓને, બધા ત્રણેય ટીમોને, કેમ કે એ લોકોએ દિવસ રાત કામ કર્યું છે। તો એના સપોર્ટમાં આપણે કેવી રીતે ઉભા રહીએ એ કામ થયું છે। અને અમે પોતે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 1 કરોડ 50 લાખ રૂપિયાની દવાઈઓ, કિટ આ પ્રમાણે અમારા સ્ટેટમાં વાપરી છે। દરેક જ્યાં જ્યાં અમારી ફેક્ટરીઓ છે એ ડિસ્ટ્રિક્ટમાં ખાસ સ્પેશિયલ, કે જ્યાં આપણે કામ કરીએ છીએ, જ્યાં કર્મ કરીએ છીએ, ત્યાં આપણે આપણી પાસે આજે ટાઈમ ખરાબ છે, તે ખરાબ ટાઈમમાં કેવી રીતે લોકોને પડખે ઉભા રહીએ એ પ્રમાણે સ્વામિનારાયણ દરેક સંસ્થાએ, વર્ધમાન સંસ્કૃતિ ધામ, તપોવન, જીતો, બધી સંસ્થાઓએ સારામાં સારું કામ કર્યું છે, અને બધાની આપણે બહુ અનુમોદના કરીએ છીએ। યસ, આ બધી જ સંસ્થાઓનો આપણે સોહમ વતી આભાર માનીએ છીએ અને એમના સેવા કાર્ય બદલ એમને આપણે સેલ્યુટ કરીએ છીએ કે જેથી બીજી સંસ્થાઓને પણ પ્રેરણા મળી છે। પ્રકાશભાઈ, સાથે સાથે મારે એ પૂછવું છે કે એવી અપેક્ષા છે કે વિશ્વભરમાં ચીનનો બહિષ્કાર છે એટલે ઘણા બધા રોકાણકારો ભારત તરફ આકર્ષાશે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવશે અને બેરોજગારીનો પ્રશ્ન પણ હલ થશે અને આર્થિક સદ્ધરતા પણ ફરી આવશે એવી આશા સેવાઈ રહી છે। પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે અથવા તો જે પાયાની જરૂરિયાતો એમને પૂરી પાડવાની હોય એના માટે આપણે તૈયાર છે ખરા? આપણને શું લાગે છે ભવિષ્ય? બહુ સાચી વાત છે તમારી, કે આશા બહુ છે કે લોકો આવશે, યુરોપિયન, અમેરિકન,
અને એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. અહીંયા મેન પાવર, યંગ મેન પાવર છે, ટેલેન્ટેડ મેન પાવર છે. પણ હું ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ બધા નેતાઓ, બ્યુરોક્રેટ્સ બધાને કહીશ કે આપણે એ નિશ્ચય કરવું પડશે કે એ સુવિધાઓ બધી એમને આપવી પડશે. આમાં આપણે ત્યાં ડીલે બહુ થતું હોય છે કોઈ બી કામમાં. તમે ચાઇના જોડે કમ્પેર કરશો, ચાઇનાનો આપણા જ કોઈ વેપારી ગઈને 6 મહિનામાં ટોટલ પ્રોડક્શન સ્ટાર્ટ કરેલું એ લોકોએ. તો એ પ્રમાણેની તૈયારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બહુ સરસ કીધું, ટેલેન્ટ ડેવલપમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, એ લોકોને જુદી જુદી ટાઈપની ટ્રેનિંગો એ બહુ સારી રીતે આપવી પડશે તો લોકો ચોક્કસ આવશે. આપણે ત્યાં લો એન્ડ ઓર્ડર છે, યંગ મેન પાવર છે, જગ્યા છે, એ બધી વસ્તુ છે, પણ કામ કરવાની જવાબદારી દરેકે લેવી પડશે. આ એકલા કોઈ ગવર્મેન્ટ નું કામ નથી કે એકલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નું કામ નથી કે એકલા મજદૂરોને. આપણે મુઠ્ઠી વાળીને ટીમ બનીને કામ કરવું પડશે. એમાં ગવર્મેન્ટની ઈચ્છા શક્તિ બહુ હોવા છતાં ડાઉન ધ લેવલ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા પડશે એમને. બ્યુરોક્રેટ લેવલ, એનાથી ડાઉન ધ લેવલ. આપણે કહીએ છીએ 1 વીકમાં બધા પરમિશન મળી જાય, પણ ફાઇનલી મળતા નથી. અને સ્પેશિયલી હું ગુજરાતની વાત કરીશ તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એટલી બધી પ્રોબ્લેમ છે. કોઈ માણસને અહીંયા આવીને ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય તો ક્લીન લેન્ડ જ નહીં મળે. કોઈને કોઈ દખાતો અહીંયા રહેવાના જ, તો માણસને ક્લિયર કરતા ટાઈમ થઈ જાય. તો ખાસ વિનંતી સ્ટેટ ગવર્મેન્ટને કરવામાં આવે છે કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટના તમે જેને બી ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય, જેને નાના મોટા વેપાર, MSME, SMME જે કરવું હોય એને તાત્કાલિક બધી સુવિધાઓ મળવી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, પોર્ટ, એરપોર્ટ, રેલ, બધી ટાઈપનું. ઇવન વીજળીના દર પણ બહુ છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ. એટલે આ બધી વસ્તુ ગવર્મેન્ટ કરી રહી છે, નો ડાઉટ, પણ એને તાત્કાલિક ધોરણે 5 વર્ષનું પ્લાન કરે અને બનાવવું જોઈએ. અને ચીનનો નાના મોટા જે વસ્તુ આપણે અહીંયા બનાવી શકીએ એ બધાનો તો ચોક્કસ બધાએ બહિષ્કાર કરવો જ જોઈએ. જે વસ્તુ આપણી પાસે નથી એ ચોક્કસ લેવી જોઈએ, કેમ કે આપણે ડેવલપ કરવું છે. પણ જે વસ્તુ આપણે બધા બનાવી શકીએ, નાના મોટા વેપારીઓ, નાના મોટા SME, કુટીર ઉદ્યોગ એ બનાવી શકે એવી વસ્તુ શા માટે ઇમ્પોર્ટ કરે? તો વેપારી ભાઈઓને, કેમ કે આ બધી વસ્તુ ટ્રેડર લોકો સસ્તામાં લાવે અને સસ્તામાં વેચે, એ લોકોનું વલણ સુધારે, એ લોકો નાના મોટા ઉદ્યોગોને સપોર્ટ કરે, કુટીર ઉદ્યોગને સપોર્ટ કરે અને એમની વસ્તુ માર્કેટમાં લાવે. એટલે એમની કમાઈ પણ થશે, આપણા નાના લોકોને બધાને કામ પણ મળશે અને આપણા પૈસાથી એ લોકો આપણને જ લડે છે એ બંધ થશે. એક સરસ લદ્દાખના પેલા ભાઈએ જે બહુ સરસ વિડીયો મોકલ્યો છે કે ભાઈ પોકેટને પણ સંભાળો, પોકેટ ને વોલેટ અને બુલેટ આ બંને કામ આવશે ખાલી ચાઇનાથી લડવા માટે. ખાલી બુલેટ કામ નહીં આવે. અમારા સૈનિકોને રિયલી સલામ છે કે એ લોકો તો બહુ સરસ રીતે જાબાજ રીતે લડી રહ્યા છે, પણ આપણે વોલેટને ટાઈટ કરવું પડશે. કોઈ બી વસ્તુ સસ્તી વસ્તુ, કેમ કે એમની ક્વોલિટી છે જ નહીં, એમના ઉપર ટ્રસ્ટ કરાય જ નહીં, એ તો બધાને ખબર છે કહેશે શું અને મોકલશે શું. એટલે આપણે ખરી રીતે આપણા દેશને તૈયાર કરવો જોઈએ પ્લાનિંગ વેમાં. વેરી ગુડ પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન હોય તો 5 વર્ષમાં તમે બધું કરી શકો. 1 વર્ષમાં કંઈ થવાનું નથી. યુ નીડ ટાઈમ. સો વેરી ગુડ પ્લાનિંગ રાઈટ ફ્રોમ ગવર્મેન્ટ, બ્યુરોક્રેટ અને આપણા પોતાનું બી જેને બી કરવું છે ચોક્કસ કરવું છે, ક્વોલિટી પ્રોડક્ટ કરવું છે અને માસ પ્રોડક્શન કરવું છે તો કોસ્ટ પણ ઓછી આવશે. એટલે આપણે પણ જાપાનની જેમ ઘણું બધું શીખવાનું છે અને રાષ્ટ્રીય સ્તરે બધા જ નાગરિકોની માનસિકતા થોડીક બદલાય અને એ બધું આચરણમાં મુકાય તો આ જે કંઈ પણ સરકારના આયોજનો છે એ સરળતાથી પાર પડે અને એના લક્ષ્યાંકો આપણે પાર કરી શકીએ. ડોક્ટર સાહેબ, આ કોરોનાને કારણે, લોકડાઉનને કારણે આપણી જીવનશૈલી ફરજિયાત પ્રમાણે બદલાઈ છે. સાથે સાથે થોડાક વિચારો પણ બદલાયા છે માણસોના પોતાના વિશે, સમાજ વિશે, પરિવાર વિશે. તો આ જીવનશૈલી જે ખાસ કરીને જૈનિઝમની અંદર થોડીક અનુશાસન વાળી જીવન શૈલી છે, એને આપ આ વર્તમાન પરિસ્થિતિ સાથે કેવી રીતે જોડો છો ડોક્ટર સાહેબ? બરાબર છે. જૈન ધર્મ પણ ખરો અને ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એના 2 મુખ્ય પાયા રહ્યા છે. એક સૌથી મોટામાં મોટો પાયો હોય તો અહિંસક જીવનશૈલી, એટલે દુનિયાભરમાં વધારેમાં વધારે વેજીટેરિયન ફૂડ લેવા વાળી વ્યક્તિઓ હોય તો એ આપણા દેશમાં છે પ્રમાણમાં. ઓકે. અને બીજું સંયમિત જીવન. આપણે ત્યાં ત્યાગને બહુ મોટું મહત્વ આપવામાં આવે.
આપણા ઋષિ મુનિઓ હોય કે આપણા જે બી તીર્થંકરો હોય કે પછી આપણા જે ભગવાન હોય એને ત્યાગ મૂર્તિ કહેવાયેલી છે. આ બંને વસ્તુ આપણા જીવન સાથે આમ તો વણાયેલી છે, પણ આપણે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ ની અંદર આપણે લક્ઝરીને બહુ મજા કરવાને અને એન્ટરટેનમેન્ટને બહુ જ મહત્વ જે આપતું છે એ હવે ઓછું થઈ જશે. જસમીનભાઈ ને તમને કદાચ ખબર હશે કે આપણે નાના હતા ને ત્યારે આપણે 100 રૂપિયા કમાતામાંથી એમાંથી એન્ટરટેનમેન્ટ નું બજેટ ખાલી 1 કે 2 રૂપિયા હતું. આજે આપણી યંગસ્ટર્સ પેઢીને એન્ટરટેનમેન્ટ નું બજેટ 20 થી 30% થઈ ગયું છે. તો આ બધી વસ્તુઓ ઉપર કાપ આવી જશે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના ઉપર ફોકસ આવી જશે. બીજું, શિક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્રો હોય એની અંદર જે ધરખમ ફેરફાર આવવાના છે, એટલે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન થવાની છે અને એના કારણે જે પરિસ્થિતિમાં બદલાવ આવવાનો છે એ આપણે સ્વીકારવો રહ્યો. આમ પણ ટેકનોલોજીને કારણે ઘણો બધો મોટો બદલાવ આવવાનો જ હતો. જેમ વકીલ સાહેબે કહ્યું કે આજે નહીં તો કાલે તમારે ટેકનોલોજીના ઉપયોગથી જ કોર્ટમાં લડવું પડશે. કોર્ટમાં ગર્દી કરવાની કોઈ જરૂર જ નથી. એ જે થવું જોઈતું હતું એ હવે થોડુંક જલ્દી થશે એવી આપણે અપેક્ષા રાખીએ. હવે જે ખાસ વાત આવે છે કે જે માણસનું આ જે જીવન છે ને એ જીવનની અંદર સામાન્ય તમે 4 વસ્તુઓની વાત કરતા હોઈએ છીએ: ક્રોધ, માન, માયા અને લોભ. હવે આવો સમય આવે ને ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. આપણને બધું વ્યર્થ લાગે છે કે મારી પાસે આટલી મોટી ગાડી છે, મારી પાસે આટલું મોટું ઘર છે, મારો આટલો મોટો પરિવાર છે, એ બધું આપણે ભૂલી ગયા છીએ. મને લાગે છે વકીલ સાહેબ મારી જોડે એગ્રી થશે કે કેટલાયના કોર્ટ કેસ ચાલતા હશે, બધા ભૂલી ગયા છે. હમણાં રહેવા દો ને, કોર્ટ કેસ કઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી. એટલે કે જીવનને જુદી રીતે જોતા શીખશું. હું ગઈકાલે જ કહેતો હતો કે આપણે સામાન્ય રીતે બીસી એટલે બિફોર ધ ક્રાઇસ્ટ અને એડી એટલે આફ્ટર ધ ડેથ ઓફ ધ ક્રાઇસ્ટ એવું લખતા હોઈએ છીએ. હવે આપણે એવું લખશું બીસી એટલે બિફોર કોરોના અને એસી એટલે આફ્ટર કોરોના. આખો યુગ બદલાઈ જશે, ઘણા બધા પરિવર્તનો આવશે. પણ અહીંયા મારે ખાસ એક વાત કહેવાની કે જો માનવ જાતની અંદર આવા અનેક પ્રકારના સંકટો આવેલા છે. આપણે એને વિટનેસ કરી રહ્યા હોય એટલે આપણને થોડુંક વધારે એવું લાગે. પણ મને લાગે છે મારા પેરેન્ટ્સ મને કહેતા હતા કે અમે ગામડામાંથી હિજરત કરીને ગયેલા કારણ કે ત્યાં પ્લેગ આવેલો. પ્લેગના ડરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ હિજરત કરીને ગયા હતા. તો દરેકના જીવનમાં આવું આવે છે. સાત્વિક જીવન જીવીએ, સમજપૂર્વકનું જીવન જીવીએ. બહુ બધા જેને કહીએ ને કે આપણે ઉછાછડા મારીએ છીએ ને એ મારવાનું ઓછું કરીએ તો જીવન હંમેશા સારું અને સંતોષિત છે. બહુ સરસ बात करी आपने. गांधी सर, आपके साथ आपके गाय में एक सवाल है. आपने बहुत अच्छी बात कही कि एडवोकेट एक प्रोफेशन, आपका एक रॉयल प्रोफेशन है. मेरी बेटी भी एडवोकेट है. लेकिन आपकी एक बात से मैं सहमत नहीं हूँ. जो काउंसिल आज के जो इस तरह चार्ज करते हैं, जिससे अपने केबिन के बाहर बोर्ड लगा रखा है कि मैं तो 1 लाख लूंगा, 2 लाख लूंगा, 5 लाख लूंगा, तो आम आदमी कोर्ट में जाते हुए डर रहे हैं कि हमें कोई लड़ना नहीं है, लड़ने से और मर जाएंगे हम लोग. आपका नेचर मैं जानता हूँ, आप मेरे पर्सनल दोस्त रहे हैं कि आप 500 रुपये में भी लड़ते हैं, वो 5 लाख में भी लड़ते हैं. आपने अपने केबिन के बाद बोर्ड नहीं लगाया, आप सबको वेलकम करते हैं. देखिए नए नए काउंसिल जो आते हैं उनको यही है कि मैं कैसे बड़ा नाम करूँ, मेरी फीस कैसे बढ़ाऊं. देखिए सर, ऐसा है कि पैसे कमाने की होड़ में प्रोफेशन छोड़ के बिजनेस की तरफ जा रहे हैं. काउंसिल है वो भी वही किताब पढ़ रहा है, जो नया वकील बनता है वो भी वही किताब पढ़ता है. ये तो सिर्फ डेडिकेशन के ऊपर है और अपना प्रेजेंटेशन के ऊपर है. और महत्व की एक बात है, इंडियन जुडिशरी में कितना ही बड़ा काउंसिल हो, ये कोई गारंटी नहीं करेगा कि वो केस जीत के देगा. उसका प्रेजेंटेशन आपके सामने इफेक्टिव होगा सिर्फ आपके वॉलेट से कैश निकालने के लिए, पर उसका प्रेजेंटेशन जज को अपील करेगा या वो लॉ के फ्रेमवर्क में है, ये गारंटी वो भी नहीं देगा. ये तो सिर्फ मार्केटिंग स्ट्रेटेजी है. 4 जूनियर को रख लो, 4 लोगों को आगे पीछे, कोई पॉलिटिशियन से जुड़ जाओ, अपना ब्रांडिंग कर लो. नॉलेज के हिसाब से जिस वकील के पास डेडिकेशन नहीं है, जिस वकील में ये इंसानियत नहीं है कि मुझे जस्टिस दिलाना है. आज समाज में इतने अत्याचार है, ह्यूमन राइट्स के जो इतने राइट्स को तोड़ा जाता है, उसके लिए फाइट करने के लिए अगर मन से बात नहीं आएगी, ये काउंसिल को मैं विश्वास नहीं करता हूँ. क्योंकि मैंने बड़े बड़े काउंसिल देखे, उनका सिर्फ ब्रांडिंग है और उनका अभी ये पब्लिक प्लेटफॉर्म से मैं नहीं कह सकता हूँ, कोई गारंटी नहीं है.
अगर बड़े से बड़े काउंसिल का आप रिकॉर्ड निकाल लीजिए, 70 to 80% वो केस हारे। करेक्ट। उन्होंने हार्ड वर्क नहीं किए। मतलब मेरा केस वीक है तो मैं बड़े काउंसिल को अपॉइंट करता हूँ, तो वहीं तो मेरी हार चुकी है। नहीं, अभी एक बात समझ लीजिए, आज एक बहुत बड़ा सुपरस्टार था, एक एक्सीडेंट केस में वो फंस गया था। उसके अगर बजट पूछा जाए कि आपने कितना खर्चा कर दिया, तो एक 100 करोड़ की फिल्म बन जाएगी। करेक्ट। उतनी जरूरत नहीं थी, पर क्या वो बड़ा ब्रांड था, उसके आजू बाजू के लोग सब बड़े ब्रांडेड थे, उसके मन में डर पैदा कर दिया। तो बड़े बड़े काउंसिल आ गए, उन्होंने बड़ी बड़ी बातें कर ली, पर वो है वो किताब के अंदर ही। किताब पढ़ने की जरूरत है, वो डेडिकेशन होना चाहिए, वो फील होना चाहिए, और प्रेजेंटेशन की काबिलियत होनी चाहिए। छोटा बड़ा वकील नहीं होता है, उसकी इन्वॉल्वमेंट होती है। बहुत अच्छी बात कही। हाँ जी, हाँ बिपिन। શૈલેન્દ્રભાઈ છે એટલે એક વાત કરું કે આપણી ભારતીય પરંપરામાં છે ને 3 વ થી દૂર રહેવાનું કહ્યું છે। પહેલો વ છે વકીલ, બીજો વ છે વૈદ, અને તમે બે એક વકીલને બોલાવ્યા અને એક વૈદને બોલાવ્યા છે। ત્રીજો વ સારો શબ્દ નથી એટલે અહીંયા નહીં ઉચ્ચાર કરું। બહુ સરસ વાત આપ ત્રણેય મહાનુભાવોએ આજે કરી, અને ત્રણેય જુદા જુદા ક્ષેત્રની આપણને માહિતી મળી। પ્રકાશભાઈ પાસેથી આપણને ઔદ્યોગિક પરિસ્થિતિની જાણકારી મળી, બિપિનભાઈએ આપણને સરસ શારીરિક સારવાર અને ડોક્ટરી વ્યવસાયની વાત કરી, અને શૈલેન્દ્રભાઈએ આપણને બહુ સરસ કાયદાકીય માહિતીઓ આપી। આપ ત્રણેય મહાનુભાવો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, આપનો કિંમતી સમય ફાળવ્યો, ખૂબ સરસ માહિતી આપી, એ બદલ આપ ત્રણેય મહાનુભાવોનો સોહમ ચેનલ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। જસ્મીનભાઈ વતી खूब आप ત્રણેયનો આભાર માનું છું। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का दिशा निर्देश, कोरोना वायरस से संक्रमण के खतरे को कम करें, साबुन और पानी से हाथ साफ करें, छींकते वक्त नाक और मुंह ढकें, सर्दी या फ्लू से संक्रमित लोगों के पास जाने से बचें।